નમસ્કાર, હું છું ડોક્ટર નમ્રતા વિરડિયા, સ્ત્રીરોગ નિષ્ણાત અને IVF સ્પેશિયાલિસ્ટ. હવે આપણે પહેલા વિડીયોમાં જોયું કે મેન્સ્ટ્રુઅલ કપ વાપરવો જોઈએ કે નહીં, અને જો તમે નક્કી કર્યું છે કે મેન્સ્ટ્રુઅલ કપ વાપરવો છે તો એના કયા સ્ટેપ હોઈ શકે. પહેલો વિચાર તમને આવે કે મેન્સ્ટ્રુઅલ કપ ક્યાંથી લાવો. તો મેન્સ્ટ્રુઅલ કપ કોઈ પણ સુપરમાર્કેટ, મેડિકલ અથવા ઓનલાઈન મળી શકે. સેકન્ડ થિંગ, કઈ બ્રાન્ડ ચૂઝ કરી શકાય. તો સીરોના, રક્ષાસૂત્ર અને ઘણી બધી બ્રાન્ડ ઓનલાઈન પણ સારી આવે છે. એની કોસ્ટ એવરેજ 600 થી 700 રૂપિયાની હોય છે. થર્ડ પોઈન્ટ, કલર એ પર્સનલ ચોઈસ છે. તમે કોઈ પણ કલર યુઝ કરી શકો છો. ફોર્થ પોઈન્ટ કે મારે કઈ સાઇઝ ચૂઝ કરવી, આ મેઇન પ્રશ્ન છે. તો જે છોકરીઓ અનમેરિડ છે, જેમના મેરેજ નથી થયા, એના માટે સ્મોલ સાઇઝ આવે. જે મેરિડ વ્યક્તિ છે, મેરિડ સ્ત્રી છે, એના માટે મીડિયમ સાઇઝ, અને જેમને બાળકો થઈ ગયા છે એમના માટે લાર્જ સાઇઝ. આ તમને રફ ઇવેલ્યુએશન છે. ક્યારેક કોઈકને મોટામાંથી નાની સાઇઝ કરવી પડે બોડી સ્ટ્રક્ચર પ્રમાણે, અને કોઈકને નાનામાંથી મોટી સાઇઝ કરવી પડે. હવે તમે કપ મગાવી લીધો તો સૌથી પહેલા આ રીમ બરાબર છે કે નહીં ચેક કરી લેવી જોઈએ. આમાં કોઈ પણ ખાંચો નહીં હોવું જોઈએ, ઉપર નીચે નહીં હોવું જોઈએ. અને એનું મટીરિયલ એકદમ સોફ્ટ હોવું જોઈએ. એની આ સ્ટેમ કહેવાય એ બરાબર હોવી જોઈએ, અને તમારે એને આવી રીતે રીમ ચેક કરી લેવી કે આ ખુલ્લે છે કે નહીં. આ કપ તમે ચેક કરી લીધા પછી બીજું શું કરી શકાય. તો આ કપને તમારે તપેલી લેવાની, એમાં ગરમ પાણી કરવાનું છે 5 મિનિટ માટે. આ કપને એમાં બોળી દેવાનો છે ઉફાળા પાણીમાં. પછી તમારા હાથ સાબુ પાણીથી ધોવા, અને થોડી વાર પછી આ કપ તમારે લઈ લેવો, એને ઝાટકી દેવો, અને તમારું જે બોક્સ આવેલું હોય એ બોક્સ અથવા પોલિથીન બેગ હોય એમાં આવી રીતે મૂકી દેવો. ઓકે, હવે તમારો મેન્સીસની ડેટ આવી ગઈ. તમને ખબર પડી જાય કે યોની માર્ગમાં ભીનાશ થાય છે અથવા તો તમને સ્પોટિંગ થયું, ત્યારે આ કપ તમારે આ બેગમાંથી બહાર કાઢવાનો થાય. હવે પછીના સ્ટેપ શું હોઈ શકે. તો ફર્સ્ટ સ્ટેપ, પાછું તમારે આને ગરમ પાણી લેવાનું છે. 5 મિનિટ માટે મેન્સ્ટ્રુઅલ કપ તેમાં બોળી દેવાનો છે. પછી એ જે તપેલી હોય છે તમારે બાથરૂમમાં લઈને જવાનું, અને આ કપ હંમેશા બાથરૂમમાં ઇન્સર્ટ કરવો જોઈએ. કપ ઇન્સર્ટ કરવા માટે કઈ પોઝિશન હોઈ શકે. તો આપણે જે ઇન્ડિયન ટોયલેટમાં સ્ક્વેટિંગ પોઝિશન હોય એ હોઈ શકે, અથવા તો એક પગ તમારા સ્ટૂલ પર મૂકે અને એક પગ નીચે. આ બે પોઝિશન કમ્ફર્ટેબલ પોઝિશન હોઈ શકે. થર્ડ પોઈન્ટ, તમે જ્યારે બાથરૂમમાં જાઓ એટલે તમારા પોઝિશન લીધા પછી સાબુથી અને પાણીથી તમારા હાથ ધોઈ નાખવા, અને પ્રાઇવેટ પાર્ટ્સ પણ સાબુ અને પાણીથી ધોઈ નાખવા. પછી તમારે આ કપ હાથથી લેવાનો છે, અને એને હું જે દર્શાવું એ પ્રમાણે તમારે ફોલ્ડ કરવાની છે. શા માટે મેન્સ્ટ્રુઅલ કપને ફોલ્ડ કરવી જોઈએ? એક તો એ જે યોની માર્ગ હોય છે એમાં એક તો વેક્યુમને લીધે રહેતું હોય છે, અને બીજું યોની માર્ગમાં ઇન્સર્ટ કરવા માટે એની સાઇઝ રિડ્યુસ કરવી પડે. તમે ડાયરેક્ટ આવી રીતે ઇન્સર્ટ નહીં કરી શકો. એટલે ફોલ્ડ કરવાના મેઇન હેતુ આમાંથી હવા કાઢવાની અને સાઇઝ રિડ્યુસ કરવાની. આના માટે 3 સિમ્પલ મેથડ છે. એક તો આને તમે C શેપમાં કરી શકો. બીજી મેથડ છે આને તમે 7 શેપમાં કરી શકો. અને થર્ડ બેસ્ટ મેથડ છે ડમ્પિંગ ડાઉન, કે તમે એને આવી રીતે નીચે ખાડો પાડીને કરી શકો. અને આ મેથડ છે એ બધા કરતાં બેસ્ટ મેથડ છે. એટલે તમે તમારી પોઝિશન લીધી, તમે કપ કાઢો, તમે એને ડમ્પિંગ ડાઉન મેથડ કરી. એક હાથથી તમે જે યોની માર્ગ છે કપને ફોલ્ડ કર્યા પછી એકદમ રિલેક્સ થવું અને નીચેના પ્રાઇવેટ પાર્ટ તરફ પુશ કરવું, કે એની જગ્યાને ખોલી, અને બીજા હાથથી તમારે આ કપ ઇન્સર્ટ કરવાનું. આ કપ ઇન્સર્ટ કરો ત્યારે એની ડાયરેક્શન કઈ હોઈ શકે. તો એક વસ્તુ ક્લિયર છે કે અંદર નાખવાનો છે, એટલે તમારે એક તો અંદરની સાઈડ હોવું જોઈએ, અને બીજી વસ્તુ તમારા જે કમરનો મણકો છે એ કમરનો મણકો જે ડાયરેક્શનમાં હોય એ ડાયરેક્શનમાં આવી રીતે ધીમે ધીમે પુશ કરવું. ક્યારેય પણ કપ સીધી ડાયરેક્ટમાં નહીં જાય અને કપ ઉપરની સાઈડ નહીં જાય. જો એવું કરવા જશો તો તમને પેઇન થશે. સિમ્પલ કમરનો મણકો છે ત્યાં તમારે સ્લોલી આ કપ ઇન્સર્ટ કરવાનો થશે. હવે તમને એવું થશે કે આ કપ આપણે કેટલે સુધી અંદર જવા દેવો. તો આ કપ તમારે સ્લોલી તમારે અંદર જવા દેવાનો, અને તમારે પુશ કરવાનું જ્યાં સુધી આ સ્ટેમ તમને બહારની સાઈડ અહીંયા દેખાવી નહીં જોઈએ, યોની માર્ગની બહાર દેખાવી નહીં જોઈએ. કપ અંદર મૂકી દીધા પછી તમારે શું ચેક કરવું જોઈએ? તમારે તમારી ઇન્ડેક્સ ફિંગરથી ચેક કરી લેવાનું કે આ કપ જે ફોલ્ડ કરેલી હતી એ અંદર ખુલ્લી ગયો છે કે નહીં. ઓકે, તમે કપ મૂકી દીધો, પાછા સાબુ પાણીથી હાથ ધોઈ નાખવાના. બીજી વસ્તુ તમે એવું કરી શકો, જ્યારે પહેલા કપ યુઝ કરો છો તો એની સાથે સેનિટરી પેડ યુઝ કરો. તમે 6 કલાક પછી જુઓ સેનિટરી પેડમાં એક પણ સ્પોટિંગ નહીં હોય, એટલે તમને કોન્ફિડન્સ વધશે કે આ કપ તમને સારી રીતે કામ આપે છે. ઓકે, 6 કલાક કે 8 કલાક તમારા મેન્સીસનો જે ફ્લો હોય એ પ્રમાણે પછી તમારે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવો જોઈએ. હવે આ મેન્સ્ટ્રુઅલ કપ મૂકી દીધા પછી કેટલા કલાકે રિમૂવ કરવો જોઈએ? તો જે લોકોને ફ્લો વધારે આવતો હોય એને 8 કલાકે, જેમને ફ્લો ઓછો આવતો એમને 12 કલાકે કરી શકાય. પણ જો ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હોય તો તમારે 6 કલાકે ચેક કરી લેવું જોઈએ. કેવી રીતે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવો? સેમ રીતે પહેલા તમારા હાથ સાબુ પાણીથી ધોવા, પ્રાઇવેટ પાર્ટ સાબુ પાણીથી ધોવા, સ્ક્વેટિંગની પોઝિશન લેવી, ઊંડા શ્વાસ લેવા,
નીચેની જગ્યાએ એટલે કે કબજિયાત હોય ને જેવું જોર કરીએ એવું થોડું જોર કરવું અને પછી આ કપ રિમૂવ કરો. કપ રિમૂવ કરો ત્યારે તમારા ઇન્ડેક્સ અને આ અંગૂઠાથી તમારે આને પકડી રાખવું જોઈએ ફર્મલી અને બહાર ખેંચવાનું. સાથે સાથે આ કપ યોની માર્ગમાં વેક્યુમને લીધે રહેલો હોય છે એટલે તમારે વેક્યુમ રિલીઝ કરી દેવું પડે કોઈ પણ રીતે. એટલે તમે આને ચપટીથી દબાવી દેશો તો વેક્યુમ રિલીઝ થઈ જશે. ઘણા લોકોને આમાં મુશ્કેલી આવતી હોય છે. આમાં બીજું એવું કરી શકાય કે એક આ બે ઇન્ડેક્સ અને થંબથી આને પકડી રાખો અને બીજા હાથની આંગળીથી તમે એને પ્રેસ કરી દો અને એ ઇઝીલી રિમૂવ થઈ જઈ શકે બહારની સાઈડ. આ જે બ્લડ હોય છે ને ટોયલેટમાં ફ્લશ કરી દેવાનું, આ ટેપ વોટરમાં સાફ કરી દેવાનો અને પાછો તમારે આ કપ પાછો યુઝ કરવા માટે રેડી. એક જ ખ્યાલ રાખવાનો છે કે આ કપ જ્યારે તમે ફ્લશ કરો અને પાછો ઇન્સર્ટ કરો તો કોઈ પણ ટોયલેટની સરફેસ ઉપર કે બેઝિનની સરફેસ ઉપર કે નીચે નહીં મૂકવો જોઈએ. સેનિટરી પેડ યુઝ કરીએ અથવા મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરીએ મોટામાં મોટો આપણને ખતરો ઇન્ફેક્શનનો જ હોય છે. જો તમે આમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન નહીં લાગવા દો તો આ મેન્સ્ટ્રુઅલ કપ તમારા માટે આશીર્વાદરૂપ છે. કારણ કે નોર્મલી યોની માર્ગમાં કોઈ પણ પેથોજેનિક બેક્ટેરિયા એટલે કે બીમારી કરે એવા બેક્ટેરિયા નથી હોતા. આની સરફેસ ઉપર બેક્ટેરિયા હોતા નથી. જો આપણા હાથ પર પણ બેક્ટેરિયા નહીં હોય તો ઇન્ફેક્શન નહીં જ લાગવું જોઈએ. તમારું મેન્સિસ પૂરું થઈ ગયું, હવે તમારે કપ યુઝ નથી કરવો તો આ કપને રિમૂવ કર્યા પછી સેમ પોઈન્ટ કે તમારે 10 મિનિટ પાછું ગરમ પાણીના ટબમાં મૂકવાનો છે, સ્ટરાઇલ થઈ જાય. પાણીથી ઝાટકીને પછી તમારે આવી રીતે ડબ્બીમાં પેક કરીને મૂકી દેવાનો હોય છે. આ કપ યુઝ કરીએ જ્યારે પહેલી વખત આપણે આ કપને યુઝ કરતા હોઈએ ત્યારે થોડીક એન્ઝાયટી, થોડી ગભરામણ, થોડા પ્રશ્નો નીકળશે કે નહીં એવા બધા પ્રશ્ન આવતા હોય છે. આનું બેસ્ટ સોલ્યુશન એવું પણ હોઈ શકે કે તમે કોઈ પણ ગાયનેક પાસે જાઓ, ત્યાં ડેમો લઈ લો, તમારી જાતે ઇન્સર્ટ કરી લો, તમારી જાતે મૂકો તો તમારો કોન્ફિડન્સ વધી જશે. અને કોઈ પણ સ્ત્રી હોય એટલીસ્ટ એક વખત તો મેન્સ્ટ્રુઅલ કપની ટ્રાય કરવી જોઈએ. જો તમે એક વખત ટ્રાય કરશો તો ચોક્કસ જ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરશો. થેન્ક યુ.